મિત્રો જીરું કરવું એક એવું એમનેમ જીરું ન થાય, લોઢાના સૈણા છે કહેવાય ને. કે જો આમાં તો દવા અને હંતી રીતે ચાલુ રાખવું પડે, ખાતર છે એવું હંતું ચાલુ જ રાખવું પડે. અને આમાં તો રાતો રાત માલામાલ થઈ જાય ને રાતો રાત રોડપતિ થઈ જાય, આમાં કાંઈ નક્કી ના હોય. આ તો આમાં રાતો આમાં એવું કવાયું કે પવન આવી જાય ને તો જીરું હંતું ઊંધું પડી જાય. આપણે એવી જગ્યાએ જવાનું છે, કહેવાય ને કે જીરું આપણે ભાગ્યું છે આપણા મોટા ભાઈનું. ત્યાં જીરું વાવ્યું છે. મહિનો દિવસ ત્યાં હું ગયો નહોતો તો ત્યાં જઈ કહેતો હતો કે ભાઈ આવજે જીરીક, એટલે ત્યાં જઈ કાંઈ આવ્યા છે જીરુએ. તો જીરું જોઈ કેવું પોઝિશન છે. મહિનો દિવસ ત્યાં હું આવ્યો નહોતો એટલે ભાઈનો જીરીક કોમેન્ટ આવી હતી કે જીરીક આવજો ભાઈ. તો વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરજો. તો અહીંયા આવ્યા હતા તો ભાઈ તો આપણે અહીંયા ધંધે લાગી ગયા છે. કહેવાય ને કે જો જીરુંમાં દવા છાંટવાનું ચાલુ છે કામ. તો ભાઈ હું એવી બધી પોઝિશન આવી ગઈ હતી, વાહ પાછું જીરુંમાં દવા છાંટવી પડી. હુકારો એમ કહે છે કે જીરુંમાં હુકારો આવ્યો છે તો દવા છાંટવી પડે એમ છે કે. ને શેઠનો ફોન આવ્યો તો જીરું હુકાવા માંડ્યું છે એટલે આમાં દવાનું ખાસ ચાલુ જ રાખવી પડે દવા. તો નકર ભાઈ આમાં જીરું થાય નહીં. અને હું તમને જીરું બતાવું, જો અટાણે તો આમાં જે ઓછું દેખાય છે આ તમને આમાં બતાવું. આ રીતનું જીરું આપણે સમજી લો ને કે મહિનો દિવસ થઈ ગયા છે અને અવળું અવળું જીરું થઈ ગયું છે. આપણે આ મહિનો દિવસનું જીરું છે અટાણે. અને આ રીતનું જે આપણે કહે ને ભાઈ દવા છાંટે છે બરોબર. તો જો આ જીરું આપણે હુકાઈ ગયું છે બરોબર. જો આ હુકારો આવ્યો છે એટલે દવા છાંટવી પડે એમ છે. નવી પોઝિશન છે જો અહીંયા છે હુકાઈ ગયું. જો આ જીરું આપણે પડી ગયું ને એ હુકારાનું છે. આ રીતનું જીરું આપણે અહીંયા થયું છે. જીરું કરવું એક એવું એમનેમ જીરું ન થાય, લોઢાના સૈણા છે કહેવાય ને. કે જો આમાં તો દવા અને હંતી રીતે ચાલુ રાખવું પડે, ખાતર છે એવું હંતું ચાલુ જ રાખવું પડે. અને આમાં તો રાતો રાત માલામાલ થઈ જાય ને રાતો રાત રોડપતિ થઈ જાય, આમાં કાંઈ નક્કી ના હોય. આ તો આમાં રાતો આમાં એવું કવાયું કે પવન આવી જાય ને તો જીરું હંતું ઊંધું પડી જાય એવું છે હંતું આમાં. ને માણસ નથી કહેતા કે ભાઈ પૈસાવાળું થવું હોય ને તો જીરું હોવાય, નકર જીરું સિવાય કાંઈ વસ્તુ થાય નહીં. જો પાસે આપણે ભાઈને ઘઉં એ ઊભા છે અહીંયા. આ ઘઉં આખાઈને 40 વીઘાના ઘઉં છે અને આપણે આમાં ભાઈએ 22 વીઘાનું જીરું વાવ્યું છે. એટલે પૈસા બનાવવા હોય ને તો જીરું સિવાય પૈસા બને નહીં. અને મહેનત કરવી પડે જીરુંમાં. તો સમજી લો ને કે દવા ચાલુ જ રાખવી પડે, નકર જીરું થાય નહીં આમાં. એવું છે. અને ભાઈ ઠંડીની વાત કરો ને તો ઠંડી તો અટાણે ઓહો, અટાણે 11:30 થઈ ગયા છે તોય ઠંડીનો વાત જ જવા દો. ફૂલ ઠંડી પડે છે અને એમ થઈ ગયું કે બરફ પડી ગયો શું છે યાર. એ કઈ સ્ટીક હતી શું છે?
આપણે આ 22 વીઘાનો નંબર છે એમની પાસે જ અહીંયા ભાઈએ એનાથી આગતરું જીરું હતું, તો એને જો આને અવડું અહીંયા જીરું થઈ ગયું છે. જો કેવડું જીરું છે. આ ભાઈને આપણે પાસે અહીંયા વહેલું વાવેલું છે આમાં જીરું, અને આ બાજુની સાઈડમાં આપણે મોડું વાવ્યું હતું, કેમ કે એટલે હજી તમને બતાવ્યું જ છે એવડું જીરું છે. અને આમાં જુઓ કેવડું થઈ ગયું, એટલે આ જીરું મોટું છે.